પંચક એટલે શું? પંચક દરમિયાન લાકડા ખરીદવાની છે મનાઈ, દક્ષિણ દિશામાં યાત્રા કરવી પણ છે અશુભ. આવો જાણીએ પંચક દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ અને પંચક શું છે એ વિશેની પણ વિસ્તૃત માહિતી. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં પંચકને એક ખાસ અને સંવેદનશીલ સમય માનવામાં આવે છે. આ સમય દરમિયાન ચોક્કસ કાર્યો ન કરવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન લેવામાં આવેલા ખોટા નિર્ણયો ભવિષ્યમાં સમસ્યાઓનું કારણ બની શકે છે. પંચક દરમિયાન લાકડા ખરીદવા અને દક્ષિણ દિશામાં યાત્રા કરવી એ અશુભ માનવામાં આવે છે. પરંતુ આ દિવસોમાં લાકડા ખરીદવા, લાકડા સંબંધિત કાર્ય કરવા અથવા દક્ષિણ દિશામાં યાત્રા કરવા માટે શા માટે પ્રતિબંધ છે? ચાલો અને એ સિવાય પણ કયા કયા કાર્યો પંચકમાં ન કરવા જોઈએ આ બધું જ વિગતવાર જાણીએ. તો સર્વપ્રથમ જાણી લઈએ કે પંચક શું છે. તો સનાતન વૈદિક હિન્દુ કેલેન્ડર અનુસાર પંચક એ 5 દિવસોનો ખાસ સમયગાળો છે, જ્યારે ચંદ્ર ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી નક્ષત્રોમાં ગોચર કરે છે. આ સમયગાળા દરમિયાન રાહુનો પ્રભાવ વધુ મજબૂત માનવામાં આવે છે, જેના કારણે અવરોધો, નુકસાન અથવા દુર્ઘટનાનું જોખમ વધી શકે છે. આ કારણોસર પંચકને સામાન્ય દિવસોની તુલનામાં વધુ સાવધાની રાખવાનો સમય માનવામાં આવે છે. પંચક દરમિયાન લાકડા ખરીદવાની મનાઈ શા માટે છે? તો મિત્રો, ધાર્મિક શાસ્ત્રો અનુસાર પંચક દરમિયાન અગ્નિ તત્વ ખૂબ જ સક્રિય હોય છે. લાકડું, ઘાસ અને બળતણ જ્વલનશીલ હોય છે, તેથી તેમને એકત્રિત કરવું જોખમી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પંચક દરમિયાન સંગ્રહિત લાકડા આગનું જોખમ વધારે છે. પંચક દરમિયાન લાકડા ખરીદવાથી કે ઘરની છત બનાવવાથી કૌટુંબિક તણાવ અને નુકસાન થઈ શકે છે. આ જ કારણ છે કે પંચક દરમિયાન ઘરની છત કે લાકડાથી સંબંધિત કોઈ પણ બાંધકામ કરવાનું ટાળવું એ શુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશા તરફ યાત્રા શા માટે પ્રતિબંધિત છે? તો મિત્રો, પંચક દરમિયાન દક્ષિણ દિશા તરફ યાત્રા શા માટે પ્રતિબંધિત છે? તો સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં દિશાઓનું વિશેષ મહત્વ છે અને પંચક દરમિયાન દક્ષિણ દિશા અંગે ખાસ સાવધાની રાખવાની સલાહ છે. દક્ષિણ દિશાને યમરાજાની દિશા માનવામાં આવે છે, તેથી આ દિશામાં યાત્રા કરવી અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા કરવાથી અકસ્માત કે નાણાકીય નુકસાન થવાનું જોખમ રહેલું છે. પરિણામે પંચકના 5 નક્ષત્રોના પ્રભાવથી વ્યક્તિ માટે દક્ષિણ દિશામાં યાત્રા પીડાદાયક બની શકે છે. પંચક દરમિયાન કઈ પ્રવૃત્તિઓ કરવાનું ટાળવું જોઈએ? તો ખાટલો કે પલંગ બનાવવો અથવા ખાટલાને ભરવો, આને ટાળવું જોઈએ. ઘર પર છત બનાવવાનું કાર્ય શરૂ કરવું, એને પણ ટાળવું જોઈએ. લાકડા, ઘાસ કે બળતણનો સંગ્રહ કરવો અથવા ખરીદારી કરવી, એને પણ ટાળવું જોઈએ. બિનજરૂરી રીતે દક્ષિણ દિશા તરફ યાત્રા કરવી જોઈએ પણ નહીં. દક્ષિણ દિશાની યાત્રા કરવાનું પણ ટાળવું જોઈએ. જરૂરી હોય તો આ ઉપાયો કરીને યાત્રા શરૂ કરી શકો છો. જો પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા કરવી એકદમ જરૂરી હોય તો શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે. યાત્રા પહેલા હનુમાનજીના મંદિરમાં જાઓ અથવા ગાયત્રી મંત્રનો જપ અવશ્ય કરી લો. આનાથી નકારાત્મક અસરો ઓછી થાય છે અને સાથે આનું જે અશુભ ફળ છે એનું પણ નિવારણ થાય છે. તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.